એ સમય એક યુવક ઊભો થયો, 28 વર્ષનો. એ કે કોણ છો? એ કે મારું નામ રણછોડ છે અને હું બ્રહ્મચર્ય પાળું છું. એ કે બ્રહ્મચર્ય પાળતા હોય તો તમે પેલો સળગતો કોલસો તમારા હાથમાં લો અને ત્યાંથી લઈ અને અગ્નિમાં પાછો નાખી આવો. એને સળગતો કોલસા હાથમાં લીધો, હાથની અંદર સહેજ પણ દાજ્યો નહીં. લોકો કે તમે કયા ધર્મના છો? કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું, સ્વામિનારાયણ ધર્મનો છું. અને ત્યાં બીજો એક ઊભો થયો, એ કે એણે તો પકડ્યું, હું પણ ત્યાંથી કોલસો લઈને બતાવું. એણે પણ લઈને બતાવ્યું. એ કે તમે કોણ છો? એ ધનેશ્વર લઈયો હતો, ગોપાળન સ્વામીનો ભક્ત અને ગાયકવાડ સરકારના દરબારમાં કામ કરતો હતો. એણે પણ હાથમાં લીધો. એ કે તમે? એ કે હું એ સ્વામિનારાયણનો જ છું. આવા કેટલા તૈયાર કર્યા સ્વામિનારાયણે. પેલો રણછોડ કે મારો હાથ તો બ્રહ્મચર્ય પાળે છે, પણ મારું ધોતિયું એ બ્રહ્મચારી છે. આ ધોતિયાએ પણ ક્યારે સ્ત્રીનો સ્પર્શ નથી કર્યો. એમાં કોલસો મૂક્યો સળગતો. એ કે ધોતિયામાં પણ કાણું ન પડે. આવો દિવ્ય સમાજે ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યો હતો. સંતો વિચરણ કરી કરીને આ કાર્ય પોતે કરતા હતા. નિષ્કામી ભક્તોનું નિર્માણ, નિર્લોભી ભક્તોનું નિર્માણ, નિર્વાણી ભક્તોનું નિર્માણ. ગમે તે વિપરીતતાની વચ્ચે પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિશે અડગ નિષ્ઠા, સમજણ એની અંદર ક્યારેય ચલાયવન ના થાય એવો દિવ્ય સમાજ એ ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવન દ્વારા એ સર્જી રહ્યા હતા. વિરોધ થતો હતો. સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામે ગામ જાય એટલે નાવા ધોવાની વાતો કરે. લોકોને ન ગમે. લોકો બોલતા શીત બળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, બળીએ નહીં બફાકીયમાં નાયા વિનાનું ખાવું. ચિંતા જ નહીં. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એન્ટર થાવ તરત નાવ છો, પૂજા કરો છો, બીડી બાકસ છે, ડુંગળી લસણ ખાઓ છો, વર્તવાની વાતો. આ શુદ્ધિનો સંપ્રદાય છે. અહીંયા કઈ જેમ તેમ ચાલી જાય એ સંપ્રદાય છે જ નહીં. આ પવિત્રતાનો, વર્તન શુદ્ધિનો ઉજળો સંપ્રદાય છે. આજે ઘણા લોકો નાતા નથી. અમે થોડાક મહિના પહેલા બાદરા ગયા હતા અને ઊંડ નદીમાં સ્નાન કરવા ગયા અને 61 વર્ષના એક બાબા નદીમાં પડ્યા, કપડા હોતા પડ્યા. એટલે પૂછ્યું કે બાબા કપડા કાઢો. ના કે કપડા હું કાઢવા? કે કપડા કાઢ્યા વગર પડ્યા અને પેલો ઉપર જે કપડા પહેર્યા હતા ને એના પર આબુ ચોપડીને ઘસ ઘસ કરે. અને પછી આ રીતે અડધો કલાક સુધી નદીમાં રહ્યા. અને પછી પૂછ્યું છેલ્લે આમ તમે રોજ નાવાઓ? ના કે રોજ કોણ આવે? તો છેલ્લે ક્યારે નાયા હતા? એ કે ગઈ સાલ વરસાદ પડ્યો તાર નાયા હતા. તે ઓણ નાયા. આ તો 3 મહિના પહેલા મેં જાતે એને મળ્યો છે. આજની તારીખે માણસો નાતા નથી તો ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા લોકોને નાતા ધોતાને પૂજા કરતા કર્યા હતા. એ કેવું દિવ્ય કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું હશે. પોતાના યોગમાં આવે અને શુદ્ધિનો સંપ્રદાય દરેકના 3 પ્રકારની શુદ્ધિ કરાવતા હતા. 3 પ્રકારની મુક્તિ કરાવે: વ્યસન મુક્તિ, વહેમ મુક્તિ અને વિકાર મુક્તિ. 3 મુક્તિ જેનામાં જીવનમાં જોવા મળે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય, એ માર્ગે ચાલેલો હોય. વ્યસનથી મુક્ત એવો શુદ્ધ સમાજ એમણે તૈયાર કર્યો. વહેમથી મુક્ત સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય એ દોરા ધાગામાં વિશ્વાસ કરે જ નહીં. પેલા 12 પટોળીના ખીમાના ત્યાં પેલો ફરતો ફરતો બામણ પધાર્યો. ખીમો ખેતરે ગયો છે અને પછી આ બાજુ એના પત્ની હતા અને એના પત્નીને પૂછ્યું કે તમારા પતિ ક્યાં ગયા? એ કે તમારા પતિ તો બહાર ગયા છે. અને પછી કે શું છે, શું જોવો છો તમે? એ કે હું જ્યોતિષ શાસ્ત્રનો નિષ્ણાત છું. એ કે શું થાય? એ કે જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે તમારા પતિને તો પનોતી બેઠી છે, 7.5 ને પાઈ અને ગામત્રા કરવા પડે તમારા પતિને. એટલે પેલી બાઈ કે ગામત્રા તો ડોબા તારે કરવા પડે છે. છેક ચરોતરમાંથી ફરતો ફરતો કાઠિયાવાડ બાજુ લાંબો થયો. મારો પતિ તો હમણાં ખેતરમાં ગયો છે ને ભાત આપીને પાછું આવ્યું છે. પેલા આંબા નીચે નિરાતે સૂતો હશે. પેલો કે બેન સ્વામિનારાયણના છો? તે પહેલું જ ઘર ખોટું ભટકાઈ ગયું. કે આ ખોટું એડ્રેસ, રોંગ નંબર લાગી ગયો. દરેકને પ્રતીતિ છે, કારણ સ્વામિનારાયણ વાળા માને જ નહીં. જોજો અત્યારે પણ લોકોને પ્રતીતિ છે. આ લોકો કે માનશે જ નહીં. જો કોઈનો અનાદર નથી, પણ વહેમમાં નહીં, શુદ્ધ. આપણે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા, એની કૃપાથી આવું ચાલે છે. તો આ વહેમ મુક્ત સમાજ એમણે તૈયાર કર્યો તો વિકાર મુક્ત. વિકારથી મુક્ત હોય. સુરા ખાચરને પેલી સ્ત્રીનો એકાંતમાં જોગ થાય છતાં પણ મન ન લલચાય એવો શુદ્ધ જીવન ધર્મવાળા એવા ભક્તોનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. પૃથ્વી પર આવું દિવ્ય કાર્ય પોતે કરી રહ્યા હતા. વિચરણ કરતા કરતા પોતે ગઢપુરમાં પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ આમ તો સમગ્ર ગામોની અંદર બધે વિચરણ કરતા, પણ ગઢપુરમાં મોટે ભાગે એ સ્થાયી થઈને પોતે રહેતા હતા. પોતાના 49 વર્ષના આયુષ્ય દરમિયાન એ 25 વર્ષ એ ગઢપુરની અંદર સમયાંતરે આવતા જતા એ પોતે રોકાતા હતા. શા માટે ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ જાજુ રોકાયા?
અંત્યના 24મા વતનાત્મા ભગવાન સમરણ ઉલ્લેખ કરે છે કે એમને ન ગમે એવી કોઈ પ્રકારની પ્રવૃત્તિ કે પ્રકૃતિ એ દાદા ખાચરના ઘરના મનુષ્યોએ રાખી નથી. ભગવાન ક્યારે રે, ભગવાનને ન ગમે એવી પ્રકૃતિ માત્રનો ત્યાગ થઈ જાય ત્યારે ભગવાન અને સંત એ પ્રસન્ન થતા હોય છે. પ્રકૃતિ માત્ર ટાળી નાખી આજ્ઞા પ્રમાણે વર્તવાનું એ ભક્તનું લક્ષણ છે. એકવાર શ્રીજી મહારાજ રાત્રે જાગ્યા અને કે જે દાદા ખાચરને બોલાવો. દાદા ખાચરને બોલાવ્યા. દાદા ખાચર કે જી મહારાજ, શી આજ્ઞા છે? મહારાજ કે દાદા ખાચર 2000 રૂપિયા જોઈએ છે. દાદા ખાચર કે મહારાજ આવતીકાલે સવારે 2000 રૂપિયા આપને આપી દઈશ. મહારાજ કંઈ જ ન બોલ્યા. સવારે જાગ્યા અને પછી નાજા જોગીએ દાદા ખાચરને સમાચાર આપ્યા કે દાદા ગજબ થઈ ગયો. મહારાજ માણકી પર બેસીને નીકળ્યા. મહારાજ કે કંઈક પધરામણી જતા હશે, ઈચણમાં જતા હશે. અરે એમ નહીં, એમ કહે છે કે ગઢપુર છોડીને જવું છે, પાછા ક્યારે આવું જ નથી. દાદા ખાચર દોડ્યા. મહારાજ ગઢપુરના દરબારમાંથી બહાર નીકળી ગયા હતા. ઘોડી પર આરૂઢ થઈ ગયા હતા. મહારાજે ઘોડીના પગ પકડી લીધા. મહારાજ ક્યાં જાઉં છું? મહારાજ કે છે તારા દરબારમાં મારે રહેવું જ નથી. તારો દરબાર છોડીને જતા રહેવું છે. બીજા કેટલાય અમને રાખનારા છે. દાદા ખાચરે ઘોડીના ચણ પકડ્યા. મહારાજ કે છે ઘોડી ન લઈ જવા દે તો ઘોડીથી ઉતરીને ચાલતો જતો રહીશ, પણ તારા દરબારમાં તો રહેવું જ નથી. ચાલતા નીકળવા લાગ્યા. દાદા ખાચર રસ્તામાં સૂઈ ગયા. મહારાજ હડસેલો મારીને આગળ નીકળી જાય. દાદા ખાચરે મહારાજના ચરણ પકડ્યા અને નાનકડો છોકરો પોતાની માતાનો પાલવ પકડીને રસોડામાં જેમ ઢસડાય એમ ગામ ધણી એ દરબારની અંદર ઘસડાતા ઘસડાતા પાછળ દોડી રહ્યા છે. અને મહારાજે હડસેલો મારીને આગળ નીકળી ગયા. મહારાજ જેવા આગળ નીકળ્યા, દાદા ખાચર કહે છે મહારાજ જાઓ તો ભલે જાઓ, પણ એટલું ખાલી કહેતા જાઓ કે મારા કયા વાંકથી, મારી કઈ ભૂલથી આપ મને છોડીને જાઓ છો, જેથી ભવિષ્યના ભક્તો ભૂલમાં પણ એવી ભૂલ ન કરે. મહારાજ કે છે ગઈકાલે રાત્રે મેં 2000 રૂપિયા માગ્યા અને સવારે આપવાની વાત તે કેમ કરી? તે રાત્રે તમારે થોડા છોકરા પરણાવા હતા, 2000 રૂપિયાની જરૂર શું હતી? અને દરેક ગૃહસ્થને કે એવી વ્યવસ્થા ન પણ હોય, 2000 રૂપિયા ક્યાંથી નીકળે? મહારાજ કે છે રાત્રે માગ્યા અને સવારે આપવાની વાત કેમ કરી? આજ્ઞામાં વિલંબ કેમ કર્યો? આજ્ઞા પાલનનું આ લક્ષણ નથી. આજ્ઞા પ્રમાણે વર્તે. દાદા ખાચરના દરબારમાં એટલે મહારાજ રોકાયા છે. દાદા ખાચરે સર્વસ્વ આપી દીધું હતું. મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે. આજે સ્વામી શ્રીએ પણ એવો એક આજ્ઞાપાલક ભક્ત સમાજ એ તૈયાર કર્યો છે. ગમે તે વિપરીતતાની વચ્ચે બાપાની એક આજ્ઞા થાય અને પોતાનું સર્વસ્વ કુરબાન એ હરિભક્તો કરી નાખે છે. સ્વયંસેવકોનો સમાજ, આ સુરતમાં પૂર આવ્યું અને હજારો સ્વયંસેવકો જોડાઈ જાય. પોતાના ઘરની ચિંતા કર્યા વગર પણ જોડાઈ જાય. યોગી શતાબ્દી હોય, અમૃત મહોત્સવ હોય કે દિલ્હી અક્ષરધામનો ઉત્સવ હોય, દિવસ રાત જોયા વગર બધા સેવા કરે. આ ખૂબ અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજે એવો આજ્ઞા પાલક એ સમાજ તૈયાર કર્યો છે. એવો સમર્પણ વાળો સમાજ. લંડનમાં મંદિર કર્યું અને હરિભક્તો લોન લઈ લઈને મંદિર પૂરું કરે. પોતાના બંગલા વેચી વેચીને મંદિર પૂરું કરે. રાજકોટમાં મંદિર થયું છે. 98ની સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌરાષ્ટ્રના નજરાણા સમૂહ એક ભવ્ય અને દિવ્ય મંદિર એ સૌરાષ્ટ્રને અર્પણ કર્યું છે. પણ આ મંદિર થયું છે સાયકલવાળા હરિભક્તોના સમર્પણથી. રાજકોટના જેટલા કઈ ભક્તો છે સાવ સામાન્ય સ્થિતિવાળા ભક્તો હતા. અત્યારે બાપાની દયાથી મેર થઈ ગઈ છે, ગાડીવાળા થયા. પણ કેમ? સમર્પણ કર્યું ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે. સ્વામી બાપાએ જે કંઈ કીધું એ બધું અર્પણ કરી દીધું છે. કચરા પોતા કરી કરીને જે કંઈ પૈસા પ્રાપ્ત થાય એ મંદિરમાં આપે. મંદિર થતું હતું એ સમયે સાયકલ ટાયર ટ્યુબને પંક્ચર કરનારો એક ભાઈ એ પેલી પેટી ખોલીને બેસતો હતો. દુકાન પણ નહીં, ઘરેથી પેટી ખોલીને આવે અને પછી સાયકલ ટાયર ટ્યુબ પંક્ચર કરવાના, સાંજ પડે પાછા જતું રહેવા. એને મંદિરનું કામ થતું જોયું અને પછી કેવડાયું, લેટર લખ્યો મંદિરમાં સંતોને કે આવું દિવ્ય કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે. મારે પણ કંઈક આપવાની ઈચ્છા છે, હું એટલો પૈસાદાર નથી, મારી પાસે એ પૈસાની સગવડ નથી, તો મારામાં પણ સમર્પણની ભાવના જાગૃત થઈ છે. તો હું સંકલ્પ કરું છું કે 7 દિવસ તમારો ઉત્સવ ચાલશે અને જેટલા કંઈ હરિભક્તો સાયકલવાળા હશે ને ટાયર ટ્યુબનો પંક્ચર પડશે તો બધા મફતમાં હું કરી આપીશ. આટલી મારી સેવા. જો દરેકને ભાવના જાગૃત થાય છે કે મારે કંઈક એ કરી બતાવવું છે, સર્વસ્વ સમર્પણ. બાપાએ 16 તુલાનો કાર્યક્રમ રાખ્યો હતો અને 16 તુલા માટે લાઈન લાગી. પહેલા એમ થતું હતું કે સોનું કોણ આપશે, અને પછી તો 8 વાગે જાહેરાત કરવી પડી, 8:30 વાગી ગયા, 9 વાગી ગયા,
કે આજે સોનું લેવાનો કાર્યક્રમ બંધ રાખીએ છીએ, આવતીકાલે બધા